નમસ્કાર ધોરણ 4 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પ્રકાશનની જે સ્વાધ્યાય પોથી તમારી પાસે છે તેમની અંદર ઇંગ્લિશ વિષયનો પાઠ નંબર 1 છે, યુનિટ નંબર 1 લેટ્સ સેલિબ્રેટ એટલે કે ચાલો ઉજવણી કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલા એક નાનકડી વાત કરી દઉં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપેલી છે, જેમાં પહેલું છે શબ્દકોશ છે, એમની અંદર અમુક શબ્દ અને એના અમુક ખૂટતી વસ્તુઓ લખવાની છે, જેમાં એક્શન સોંગ તો એનું અભિનય ગીત થશે. ત્યાર પછી છે બોટ એટલે ખરીદવું, કાર્નિવલ એટલે મેળો, ઇનેક્ટ એટલે ભજવવું, ફેન્ટાસ્ટિક એટલે અદ્ભુત, ફેસ્ટિવલ એટલે તહેવાર, ફેવર એટલે સ્વાદ, પલ્ટર મતલબ થશે પાંખો ફફડાવવી, ફોરેસ્ટ નો મતલબ જંગલ થશે, આઈડેન્ટિફાઈ મતલબ ઓળખ થશે, મીટ તો મળવું, પેસ્ટ તો ચોટાડો, રાઈડ તો સવારી કરવી, રોડ તો સવારી કરી. ત્યાર પછી સીસો નો મતલબ થશે ઊંચક નીચક, સ્લાઇડ નો મતલબ થશે લપસણી. ત્યાર પછી આગળ વાત કરીએ તો સ્વિંગ નો મતલબ થશે હિંચકો, ટસ્ક નો મતલબ થશે દંતચૂળ, અને ટ્રંક નો મતલબ થશે સૂંઢ, અને વિંગ નો મતલબ થશે પાંખો. ત્યાર પછી તમારે ચિત્રો ઓળખી શબ્દ લખવાના છે, જેમાં પેલું છે ટોય એટલે રમકડા, પછી છે ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા, પછી છે ફ્લેગ્સ એટલે ઝંડાઓ, બટરફ્લાય એટલે પતંગિયું, રંગોળી તો રંગોળી થશે. ત્યાર પછી બલૂન્સ એટલે ફુગ્ગાઓ, લેમ્પ મતલબ કે દીવાઓ, અને માઉસ મતલબ ઉંદર થશે. એમના પછી જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ થશે, ફ્લાવર્સ મતલબ ફૂલો થશે, બર્ડ્સ મતલબ પક્ષીઓ થશે, અને સુગર કેન મતલબ શેરડી થશે. ત્યાર પછી સિંગ એન્ડ એન્જોય ગાવ અને માણો, બટરફ્લાય 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 ફ્લૂટર અરાઉન્ડ, બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ, બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી, બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી, બટરફ્લાય reach the sky, butterfly say goodbye. એના પછી ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ, તમારે સરખા ઉચ્ચારણ વાળા શબ્દો, એમાં સાઉન્ડ નું અરાઉન્ડ અને ગ્રાઉન્ડ થશે, આ જી છે. માય નું સ્કાય અને બાય થશે, ટ્રી નું ફ્રી અને ટ્રી થશે. એમના પછી સ્પેલિંગ પૂરા કરવાના છે, પેલું સે, લેન્ડ, ફ્રી, ટચ, ગુડ બાય, ફ્લોટર અને ટ્રી. એમના પછી છે નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવો, તો પેલું બટરફ્લાય, પછી ગુડ, પછી લેન્ડ, પછી સ્કાય અને પછી ટ્રી. એમના પછી બોક્સમાં આપેલા અક્ષરોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ શબ્દો બનાવો, તો બેટ, કેટ, ડે, ટ્રી, ફ્લાય અને ગોડ. એમના પછી વાર્તા સાંભળો અને તમારે વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું ધ મીચ વેન્ટ ટુ ધ કાર્નિવલ, they race on toy car, they run to the toy train, they bought sugarcane juice. ત્યાર પછી વાંચવું, અહીંયા તમને એક સરસ મજાનું અપ્પુ હાથી આપેલો છે, એમાં પહેલું ઈયર, પછી ટસ્ક, પછી ટ્રંક, પછી લેગ અને ટેલ, આ બધું લખવાનું હતું. એમના પછી ખાલી જગ્યા પૂરો, ઇટ ઇઝ અ બેબી એલિફન્ટ, ઇટ હેઝ 4 legs, ઇટ હેઝ 2 white tusks, it has 2 big ears, it has a strong trunk, find opposite word, long નું વિરોધાર્થી શબ્દ થશે short. ત્યાર પછી આપેલા કોષ્ટકને જુઓ અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. આ તમને આપેલું છે, એના પછી વાક્ય છે નીલમ્સ ફેવરિટ કલર ઇઝ યલો, રહીમ્સ ફેવરિટ કલર ઇઝ ગ્રીન, Dev's favorite game is chess, Neelam's favorite game is cricket, Rahim's favorite game is Kho-Kho, Neil's favorite ice cream flavor is chocolate, Neelam's favorite ice cream flavor is strawberry, and Rahim's favorite ice cream flavor is mango. ત્યાર પછી ચોથું છે મિત્રો ચિત્રનો અભ્યાસ કરો. એમની અંદર તમારે પહેલા ચિત્રમાં શું આવે અને બીજા ચિત્રમાં શું આવે, તો જ્યાં એકડો લખેલો છે એ પહેલા ચિત્રમાં છે અને બગડો જ્યાં લખેલો છે તે બીજા ચિત્રમાં છે. ઓકે, લખાઈ જાય પછી તમારે આવું લખવાનું છે સેન્ટેન્સ કે ટુ ચિલ્ડ્રન આર ઓન ધ branch of the tree, a woman is walking with his dog, a girl is riding a scooter. ત્યાર પછી there is an apple tree, there is a slide in the park, there is a one ice cream seller sell ice cream. ત્યાર પછી તમારે હોળી અને દિવાળી વિશે લખવાનું છે, તો અહીંયા સુંદર રીતે લખેલું છે, આનો તમે સ્ક્રીનશોટ
લઈ લેજો બંનેનો અને તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં લખી દેવાનું છે. ઓકે, ચલો એનાથી આગળ જઈએ. ત્યાર પછી જુઓ આ ઉદાહરણ પ્રમાણે કરવાનું છે 5મામાં. એમાં અમિત બુક, ધીસ ઇઝ અમિત બુક. મહેશ કાર, ધીસ ઇઝ મહેશ કાર. ગીતા's bicycle, this is Gita's bicycle. તુલિકા સ્માર્ટફોન, this is તુલિકા સ્માર્ટફોન. એમના પછી તમારે I have a sharpener in my bag, I have textbook in my bag, I have notebook in my bag. I do not have a lunch box in my bag. I do not have a eraser in my bag. I do not have sketch pen in my bag. ત્યાર પછી યસનો કરવાનું હતું. વિંગ, ટેલ એન્ડ લેગ. તો ઉડવા માટે હાથી પાસે પાંખો ના હોય પણ પગ અને પૂંછડી હોય. એવી જ રીતના ઉડવા માટે પાંખો સ્પેરો પાસે છે પણ પૂંછડી ના હોય અને પગ તો હોય જ તે. કૂતરા પાસે વિંગ્સ ના હોય પરંતુ ટેલ એન્ડ લેગ્સ હોય. ક્રો પાસે પૂંછડી હોતી નથી. એવી જ રીતના મોર પાસે પણ પૂંછડી હોતી નથી. ત્યાર પછી તમારે સેન્ટેન્સ બનાવવાના છે. તેમાં પહેલું, an elephant does not have a wings, it has a tail, it has a leg. A sparrow has a wing, it does not have a tail, it has a leg. Dog does not have a wings, it has a tail, it has a leg. Crow has a wings, it has a leg, it does not have a tail. Peacock has a wings, it does not have a tail, it has a leg. ત્યાર પછી તમારે શબ્દો ઉપર રાઉન્ડ કરવાના હતા. ગોડ, ટેમ્પલ, ફન, ન્યુ યર, હોલિડે, સ્વીટ્સ અને લાઇટ. ઓકે, ચાલો અપોઝિટ લખો. છઠ્ઠાની અંદર પ્રવૃત્તિ છે, વિરુદ્ધાર્થી શબ્દ. ઓપન તો ક્લોઝ, ફાસ્ટ તો સ્લો, કેચ તો ડ્રોપ, સ્ટેન્ડ અપ તો સિટ ડાઉન, કેમ તો ગો અને લાફ તો ક્રાય. એમના પછી નામ છે અમિત, 9 વર્ષનો છે, સ્ટુડન્ટ છે, વ્હાઇટ કલર ફેવરિટ છે અને ક્રિકેટ રમવી ગમે છે. તો અહીંયા એના વિશે લખવાનું હતું. અહીંયા અમિતની જગ્યાએ તમે તમારું નામ લખી શકો. ઓકે, ચાલો એમના પછી આ તમારે 3 સેન્ટેન્સ લખવાના છે. તો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.